બહુચરાજીના દેલવાડા ગામથી મેલડી માતાના મંદિરેથી સિકોતર માતાના મંદિરે ધાર્મિક પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પલ્લીમાં હજારો ભક્તો શ્રદ્ધાભાવ સાથે જોડાયા હતા। સાતગામ સોલંકી તેમજ ચુવાડ 84 ગામમાંથી આવેલા દર્શનાર્થીઓમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર બહુચરાજીના દેલવાડા ધારપુરા ગામથી દેલવાડા મેલડીમાના પ્રજાપતિ વાસ માટે નીકળી માતા સિકોતર માના મંદિરે પહોંચ્યા હતા। દેલવાડા ગામે જે આજે આસોસનું માતાજીની સિકોતર માની પલ્લી જે આજે ભરાઈ રહી છે, બહુ માણસ મહેમાન બહુ ઉભી રહ્યો છે। તો બહારથી આવેલ પધારેલ મહેમાનનો હું એમને પૂછ્યું એમનો પરિચય તેમજ માતાજીની પલ્લીનું મહત્વ શું રહેલું છે એ તમામ જાણકારી આપણા બેન આપશે। બોલો सिकोतर माता की जय। हमें आपको से दर्शन करवा आएगा से और ऐसे हमें 30 वर्ष से आए दर्शन करवा माता जी ने बहुत कुआसी नु हमर का हाथ माता जी के वो एकदम कुआसी नहीं, कोई भी गाम में कुआसी नु माता जी हाथ बीजू के आ माता जी ની પલ્લીની અંદર જે ઉમમાં ગામ લોકોના જાણવા મુજબ એવું બન્યું કે જે માતાજીનો જે ઉમા પાવા એ તમારા કપડા ઉપર सादा पानी हाथी सादा पानी से भी एक दाग આજે આસો સુધનું જે માતાજીની પલ્લીનું બહુ જ મહત્વ રહેલું છે। હું મારા અગ્રણી એવા 7 ગામ એના અગ્રણી એવા રાજુબા દરબારને હું નમ્ર વિનંતી કરું કે માતાજીની પલ્લીનું મહત્વ તેમજ તમામ સમાજ સાથે લઈને આ બધું આયોજન થઈ રહ્યું છે। તો હું મારા બહુચરાજીથી અને તમામ 7 ગામ કોટ સમૂહના રાજુબાને વિનંતી કરું કે 2 શબ્દો માતાજીનું મહત્વ શું સમજાવ્યું એ આપણા અગ્રણી એવા રાજુબા દરબાર આપણાને મીડિયા સમક્ષ લાઈવમાં બતાવશે। જય સિકોતરમાં છેલ્લા મારી ઉંમર 58 વર્ષ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી હું જ્યારે નાનો હતો ત્યારનું મને યાદ છે અને ઘણી સદીઓથી આ પરંપરા ચાલુ છે અને પવિત્ર જે વિશ્વ બ્રહ્મ નામના છે એવા અમારા સિકોતર માતા જે ગંગા કુવાની સિકોતર માં દેલવાડા તરીકે ઓળખાય છે એવા સિકોતર માનો આજે અદ્ભુત અને અવિસ્મરણીય પ્રસંગ છે। દર વર્ષે આ નોમના દિવસે પલ્લીનું માતાજી સવારી નીકળે છે અને પલ્લી રૂપે દર્શન આજુબાજુના ચુવાડ 84થી લઈને લગભગ આખા ગુજરાતમાંથી એના ભાવિક ભક્તો વધારે છે। માતાજીનું મહત્વ એવું છે કે જે અમારા 7 ગામની કુવાસીઓની વારે આવતી આ સિકોતર માતા પણ હાલ બધા જ સમાજના લોકોની મનોકામનાઓ પૂર્ણ કરનારા આ ચમત્કારિક દેલવાડા ગામના અમારા રાજુ વગર હું આપને એક વસ્તુ જાણવા ગામ લોકોના પ્રશ્ન મુજબ મને એવું જાણવા મળ્યું કે માતાજીની પલ્લીની અંદર જે ઘી હોમાઈ રહ્યું છે એનું એક પણ જે દાગ હોય કે વગર પાણી નીકળી જાય એનું સત્ય છે એ શું હોય એનું મહત્વ આપ બતાવો। એ માતાજીનો ચમત્કાર ગણો કે માતાજીની શક્તિ ગણો। ઘી ઉપર હજારો કિલો પલ્લી ઉપર હજારો કિલો ઘી ચડાવે છે તથા અંદર નીચે પલ્લીને રથ ઉઠાવવાવાળા અને આજુબાજુના લોકોને કોઈને એક ડાઘ પડતો નથી, જે સત્ય હકીકત ઉપર થયેલી છે માતાજીનો સાક્ષાત। બીજું કે હું મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના દેલવાડા ધારપુરા ખોટ જે અહીંયા માં સિકોતર માં બિરાજમાન છે આજે બહુ મહત્વ રહેલું છે કે આ બે ઇન્ડિયા ન્યૂઝ ટીવી 13 અને મિસ્ટર ગુજરાત ન્યૂઝ 3 ચેનલમાં આજે લાઈવ થઈ જવા રહ્યું છે। આ મારા ગામ હું તો દેલવાડાનો વતની છું એટલે મને થોડી વધારે મહત્વ હોય। જય માં સિકોતર। બીજું કે મહેન્દ્રસિંહ કેમેરામેન મહેન્દ્રસિંહ સાથે હું છું ઈશુબા દરબાર દેલવાડા। નમસ્કાર।